કચ્છમાં પ્રથમ વખત મેગા મોડેલિંગ અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઇલેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને કચ્છ ફિલ્મ સોસાયટીના ઉપક્રમે યોજવામાં આવેલા ડાયમંડ્સ ઓફ કચ્છ ઇવેન્ટના ભુજના તેડાતા પાસે હાઇલેન્ડના માધ્યમથી ગ્રાન્ડ ફિનાલે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અંદાજે 5000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ નજરાણું ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને એબીસીડી ફિલ્મના ફેમ તથા જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર ધર્મેશ સર અને ગ્રાન્ડ મસ્તી ફિલ્મની હિરોઈન કાયનાત અરોરા રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં ડાયમંડ્સ ઓફ કચ્છ ગ્રાન્ડ ફિનાલેની શરૂઆત કરવામાં આવી હતી. કચ્છના ખૂણે ખૂણેથી કુલ 1100થી વધુ કલાકારોએ પોતાનું હુનર પ્રદર્શિત કરવા માટે તક આપવામાં આવી હતી. અલગ અલગ ઓડિશન બાદ 100 જેટલા કલાકારોને ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ કરાયા હતા. આ કલાકારો દ્વારા મિસ્ટર એન્ડ મિસિસ 2015 સાથે ડાન્સ ગ્રુપ, સોલો ડાન્સ, ફેશન શો, કેટવોક વગેરે કાર્યક્રમો પ્રદર્શિત કરીને નિર્ણાયકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ ધર્મેશ સર અને કાયનાત અરોરાના દિલ સ્પર્ધકોએ જીતી લીધા હતા. ગ્રુપ ડાન્સની ટીમને ડાયમંડ ઓફ કચ્છનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે રનર્સ અપ તરીકે એમજે ડાન્સ ગ્રુપ રહ્યું હતું. વિવિધ ઇવેન્ટ્સના સ્પર્ધકોને વિજેતા જાહેર કરીને ખિતાબો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ એચઆરકે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સના શ્રી નીરવભાઈ રેલોને કચ્છના ઉભરતા કલાકારોના આ કાર્યક્રમમાં તેઓને પ્રોત્સાહિત કરનાર ઉપસ્થિત તમામ લોકોનો આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે જેમના વિજેતા તરીકે નંબર નથી આવ્યા તેઓ માટે કચ્છમાં એકેડમી શરૂ કરીને વિશેષ તાલીમબદ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાઇલેન્ડના જીતેન રેલોન, કચ્છ ફિલ્મ સોસાયટીના અનિરુદ્ધસિંહ ગોહિલ, રાજેશ કેરાઈ, પ્રવીણ હિરાણી, જીગર શાહ, મનોજ ગાંધી વગેરેએ જહેમત ઉઠાવી હતી. ગઈકાલે રવિવારે યોજાયેલ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત કલાકારો અને આયોજકોએ કાર્યક્રમ દરમિયાન પ્રજાના સહયોગ અને કલાકારોના હુનરના ભારોભાર વખાણ કર્યા હતા. આ તકે ડાન્સ આર્ટિસ્ટ અને કોરિયોગ્રાફર ધર્મેશ સર અને અભિનેત્રી કાયનાત અરોરાએ કચ્છના સફેદ રણના ખૂબ વખાણ કર્યા હતા. સમગ્ર આયોજન અંગે તેઓ અહીં આવીને ખૂબ ખુશ થયા હતા. શ્રી નીરવભાઈ રેલોને આ કાર્યક્રમની સફળતા અંગે વાત કરી હતી. કાલે આપણે જે ગ્રાન્ડ ફિનાલે કર્યો, અમે 4 મહિનાથી જે સતત મહેનત કરતા હતા એ અમારી મહેનત કાલે રંગ લાવી. કારણ કે અમે લોકો એક્સપેક્ટ નહોતો કર્યો કે આટલી મોટી સંખ્યામાં અમારી પાસે ક્રાઉડ અવેલેબલ હશે. 4200 જેટલો ક્રાઉડ અમારી પાસે એક્સપેક્ટેડ 7:30-8 વાગ્યા સુધી હતો. અમને અલગથી 500 ચેર પાછળથી મંગાવી પડી. તો જે અમારા ગ્રાઉન્ડની કેપેસિટી હતી ને એ કેપેસિટી કરતાં પણ વધારે પબ્લિક અમને ત્યાં જોવા મળી. તો એ અમારા માટેનો એક પ્રેમ જોવા મળ્યો, અમારા માટેની લાગણી જોવા મળી. પ્લસમાં એ લોકોનો જે કોઈ પણ આપણા અહીંયાના પાર્ટિસિપેટ છે, આપણા જે કન્ટેસ્ટન્ટ છે, એ લોકોને એક સારો મેસેજ મળ્યો કે ભાઈ આ બધી વસ્તુમાં ઇન્વોલ્વ થવાથી તમે ઘણા આગળ વધી શકો છો, કે તમને ઘણા આગળ પ્લેટફોર્મ મળી શકે છે. તો એના માટે હું પબ્લિકને, ઓડિયન્સને, મીડિયાને, બધા મહાનુભાવોને હું એટલા મારા થેન્ક્સ આપવા માગું છું કે ભાઈ આટલી મોટી સંખ્યામાં તમે ત્યાં હાજર રહ્યા. આ જે ઇવેન્ટ હતી ને એ ઇવેન્ટ અમારી કોઈ પૈસા કમાવા માટેની નથી. અમારો માત્ર એક જ ધ્યેય હતો કે અમને એક પ્લેટફોર્મ આપીએ, કચ્છના ટેલેન્ટને આપણે એક પ્લેટફોર્મ આપીએ, એના માટેની આ અમારી ઇવેન્ટ હતી. જેમ મેં તમને વાત કરી એવી રીતના આપણે ડાયમંડ શોધાઈ ગયા છે. અમે લોકો પૂરતી અમારી મહેનત કરશું કે એ લોકોને અમે બારે પ્લેટફોર્મ અપાવીએ. બારે જે મોટી મોટી એકેડેમિક ચાલુ છે એ બધી એકેડેમિક સાથે હવે અમે લોકો ટાઈઅપ કરશું. બીજા એક સારા સમાચાર હું એ આપવા માંગુ છું કે ભાઈ પબ્લિકની બધાની એક માંગણી હતી કે આવી એકેડેમિક આપણે ભુજમાં જોઈએ. તો જે એકેડેમિક હું હવે ચાલુ કરું છું, રિસન્ટલી નેક્સ્ટ મંથમાં એની ડિટેલ હું બધી બહાર પાડી દઈશ. એના થ્રુ, એના થકી આપણે ધર્મેશ સર છે કે ઈશાન મેમ, પ્રીતિ મેમ છે, ઈશાન સર, પ્રીતિ મેમ છે, તો આ લોકો બધાનો આપણો સપોર્ટ છે, એટલો સપોર્ટ આપે છે. તો એ લોકોના માધ્યમથી આપણે પૂરેપૂરી મહેનત કરશું કે આપણા પ્લેટફોર્મને આગળ આપણે આપણા કન્ટેસ્ટન્ટને આગળ લઈ જઈએ. તેમજ ત્યાં બારે મોટી મોટી એકેડેમિક છે એનાથી પણ ટાઈઅપ કરશું. પ્લસ અહીંયા લોકલ લેવલે, આપણા કચ્છ લેવલે હવે લોકો એડવર્ટાઇઝમેન્ટમાં પણ બહુ જાગૃત થયા છે. તો આપણા જે કોઈ પણ ડાયમંડ ઓફ કચ્છ છે, બધા મોડલ, ફિમેલ, મેલ, તો એ લોકોને આપણે એનામાં ચાન્સ અપાવશું. અમે પૂરતા પ્રયત્ન કરશું. એ લોકો અમને સપોર્ટ આપશે તો અમે 100% એ લોકોને આગળ લઈ જશું.